સવારે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું હોય ને એક અઠવાડિયું તકલીફ થાય, અઠવાડિયું હેરાનગતિ થાય કે ઉઠાતું નથી, શરીર તૂટે છે, આરામ નથી થયો, ઊંઘ ઓછી રહી છે, આવું અઠવાડિયું થાય. વધીને 10મે દિવસે 11મા દિવસથી તમે નિદ્રાને કહેશો કે લેલી કેમ તું વહી ગઈ વેલી, એની જાતે ઊંઘ વહી જશે. આપણો શરીર છે ને એ ભગવાને એટલો બધો વ્યવસ્થિત બનાવ્યો છે કે તમે એને જે ઢાળામાં ઢાળો ને એ ઢળે. પેલા બીબા આવે જેમાં સાબુ ને એવું જે કાંઈ પણ મૂર્તિ ને એવું ઘડવું હોય ને એટલે એના તૈયાર બીબા હોય ને એમાં રસ ઢોળી દો એટલે પછી એ ઢાળાનું એ ઘાટનું એ વસ્તુ બની જાય. પણ એ બીબાનું માપ હોય કે આ ભાઈ 3 નંબરનું, આ 5 નંબરનું, આ 7 નંબરનું. પણ એ જે માપનું બીબું હોય ને એ જ માપનું એમાંથી બને. પણ આ માણસનું બીબું એવું છે કે જેવો રસ નાખો ને એ પ્રમાણે એ બની જાય. એટલે તમે એને કદાચ એક ટાઈમ જમાડવાની ટેવ પાડો ને તો એ જીવી લેશે. અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં કૃષ્ણશંકર શાસ્ત્રી પૂજ્ય દાદાજી આજ સવારથી કાલ સવારે માત્ર દૂધી બાફીને જમતા, બીજું કોઈ ભોજન નહીં, અને ભાગવત કથાનું ગાન કરતા. અને નિઃશુલ્કમાં આજે પણ એમની 3 પેઢી તો અમે ઓળખીએ છીએ કારણ કે મારા પિતાશ્રી પણ ત્યાં ભણ્યા. અને એ લોકો ભાગવત કથાને કરે છે. અને દાદાજીના શબ્દો જેણે જેને સાંભળ્યા હોય, અમને તો લાભ નથી મળ્યો, હાલાકી ભાઈજીને એમની અંતિમ વિધિમાં લાભ મળ્યો છે. તો આજ સવારથી કાલ સવારે ખાલી દૂધી બાફીને ખાતા. તો એને તો કોઈ દિવસ ન કહ્યું કે મને ભૂખ લાગેલી રહે છે. શરીરને જમવા માટે તો આટલું જ જોઈએ છે, પણ આપણે એને ટેવ ઠાંસીને વધારે પાડી દઈએ છીએ. કે પીઝા બહુ ટેસ્ટી હતો, 700 રૂપિયાનો એક હતો, ડબલ ચીઝ લીધો તો અને વધતો તો ફેંકી કેમ દેવો. પછી ઓલી હોજરી નાની એવી હોય ને પછી એમાંથી પછી પેટ નીકળે ગણપતિની જેવડું. તો આ બધું ઠીક છે, શરીરને જરૂર છે, કદાચ તમારી ઈચ્છા છે ખાઓ, વાંધો નથી, પણ પછી એને સંયમ પણ એટલો જ શીખવાડો. કદાચ 2 દિવસ જમવા ન મળે તોય આ શરીર દિલ દગડાઈ ન કરે, તોફાન ન કરે કે ભાઈ નથી મળ્યું ચાલશે. જેવો બનાવશો, જેવો ગળશો, રોજ 4 વાગે ઉઠી જશો એટલે એને ઓટોમેટિક ટેવ પડી જશે. પછી એમ નહીં કે મને ઊંઘ આવે છે. આપણે પાન મસાલા, માવા, ગુટકા ને આલો એ બધું જ જવા દો. મુખવાસ આવે ને દિવાળીમાં બહેનો બનાવે, પછી મહેમાન આવે ને બધાને મુખવાસ આપે. પછી અઠવાડિયું 10 દિવસ મુખવાસ ખાશો ને તલનો, પછી 10 દિવસ પછી ખૂટી જશે. અને પછી રોજ ઈ ટાઈમ થશે ને એટલે દાંતમાં ખંજવાળ આવશે, યાદ આવશે કે મુખવાસ ખૂટી ગયો. કા એ શરીરને જે ટેવ પાડો એ તરત પડી જાય છે. તો જો અવળી ટેવ પડી જતી હોય તો હવળી ટેવ પડે ને. તો ભજનની ટેવ પાડીએ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની ટેવ પાડીએ, સ્મરણની, માળાની, ધ્યાનની ટેવ પાડીએ, કોઈકની સેવા કરવાની, કોઈકને મદદરૂપ થવાની. તો બ્રહ્માજીએ અહીંયા આળસનો ત્યાગ કરીને તપ શરૂ કર્યું છે. તપ કરતા કરતા સમય જવા લાગે છે અને ભગવાનનું દર્શન થાય છે, ભગવાન પ્રગટ થાય છે અને દર્શન આપે છે. મન ચંગા તો કઠોતી મેં ગંગા, આપણે ત્યાં એમ કહેવત છે. એટલે બ્રહ્માજીએ તપ મનથી કર્યું એટલે ભગવાને દર્શન આપ્યા. દર્શન આપ્યા એટલે ભગવાને કહ્યું કે તમે સંસારની સૃષ્ટિની રચનાનો આરંભ કરો, અને એટલે જ મેં તમને તપ કરવા માટે આદેશ કર્યો હતો. બ્રહ્માજીને કહ્યું કે હજી તમારું તપ ઘટે છે એટલે તમે હજી તપસ્યા કરો અને હું તમને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપું છું. એમ કરીને ભગવાન નારાયણ જે પ્રગટ થયા છે એ બ્રહ્માજીને ઉપદેશ આપે છે. આ ચતુશ્લોકી ભાગવતનું એ જ બ્રહ્માજી પાસેથી નારદજીએ સાંભળ્યું, નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું, વ્યાસજીએ જ એની 18,000 શ્લોકમાં રચના કરી અને પછી શુકદેવજીને ભણાવ્યું અને એ શુકદેવજી પરીક્ષિતને સંભળાવે છે. એમ કહેવાય છે કે આ 4 શ્લોક જે સાંભળી લે ને આખા ભાગવતને સાંભળવાનું ફળ મળે છે. એટલે અત્યારે અહીંયા જેટલા બેઠા છે એ બધાને ભાગશાળી સમજવાના કે એ અત્યારે સાંભળીને આખું ફળ લઈ લેશે. પછી ઠાકોરજીની મરજી હોય ને રોજ આવી શકે તો સારું, પણ કદાચ કોઈક વિપત્તિ આવે અને તમે ન આવી શકો તોય ફળ તો મળી ગયું.